તો જો ગાયોને રોટલી આપી દીધી છે, છતાં પણ ગાયો હજી રોટલીની વાટે છે. પણ હવે તો કેટલી રોટલી, બે રોટલી તો આપી, હવે કેટલી આપવી. જો આ બાજુ ધૈર્યભાઈ ને નંદનીબેન બે મસ્તી કરે છે. આજે સન્ડે છે તો નંદનીબેન ઘરે છે. અને જો ધૈર્ય માટે આ સરસ મજાની રેકડી કાલે દાદા બગદાણાથી લેવા છે. તો રેકડી અકારે છે. એમ કરમાં નંદની રો હે, એમ કરમાં. હે કુકુ આવી ગયો જો. જો અત્યારમાં ગાય માતાના દર્શન કરી લીધા છે. જો કેટલી ગાઉ છે, 1 2 3 4. જો રેકડીનું રિપેરિંગ કામ શરૂ થઈ ગયું છે. જો કરશો મમ્મી? ધૈર્ય મુનું મુનું તો આયા મમ્મી વાળે છે. એક ચોટી ઉઈ ચોટી ચોટી બાબુ. એનું કામ આપણે કરવું હતું અને મારી પેલા ધૈર્યભાઈએ કામ કરી નાખ્યું છે. જો કારણ કે આપણે કંઈક આવું કંઈક કામ કરતા હોય ને હમ કરવાનું, તે બાળકોને બહુ મજા આવી જાય. ઢોળી નાખી મેથી. જો હજી કોથળી મેલ કાઢી નથી પૂરી, ત્યાં તો ઢોળી ફોળીને બધું ઉથેલ ભાથેલ કરી નાખ્યું. હે ધૈર્યભાઈ, ઉથેલ ભાથેલ જ કરવાનું છે. જો એને કેટલી મજા આવે. જો રેવા દે ધૈર્ય, રેવા દે બેટા, લાવ અહીંયા. તો આપણે ઘરની પેપડા સોના જેવી મેથી પાકી ગઈ છે, પણ એમાં ડાળી અને કાકરા એવું બધું બહુ છે. તો રિપેર કરવાની બાકી હતી, તો રિપેર કરવા માટે મેં કીધું રિપેર કરી નાખું, અત્યારમાં ટાઈમ છે તો એમ. તો મારા ધૈર્યભાઈએ જો રિપેર કરી નાખી છે, એટલે હવે મારે રિપેર નહીં કરવી પડે. મૂકી દે એમાં, મૂકી દે, મૂકી દે બેટા, મૂકી દે, મૂકી દે. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે નાસ્તો બનાવવાનો છે, ચેવડો. કારણ કે ચેવડો હતો એ પૂરો થઈ ગયો હતો અને ઉનાળાનો હવે લાંબો દિવસ આવી ગયો હતો. બાળકોને વારંવાર નાસ્તો ખાવાનો હોય, એટલા માટે હવે ચેવડો બનાવી નાખ્યું. ચેવડો બનાવવા માટે મમરા ઓલરેડી લાવેલા જ હતા અને જૂનું મટીરિયલ પણ પહેલાં જ્યારે ચેવડો બનાવ્યો એનું પડ્યું હતું, તો મેં વિચાર્યું કે બનાવી નાખું. તો જો આ મમરા છે, તો મમરાને ઓલરેડી તગારામાં નાખીને સાફ કરી નાખ્યા છે પહેલાં. અને આ બાજુ જો તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. અને આ બાજુ જો જે પૌવા આવે છે, ચોખાના પૌવા, એ પણ લઈ લીધા છે. અને
આ છે મકાઈના પૌવા. તો આપણે બનાવી નાખીશું સરસ મજાનો ચેવડો. અને આમાં છે સિંગના દાણા. હમણાં જે સિંગ ખોલી હતી એને. અને ચેવડામાં મીઠા લીમડાનો સ્વાદ બહુ સારો આવતો હોય છે. તો મીઠો લીમડો નાખવો ફરજિયાત છે, તો જ તમારો સેવડો છે ટેસ્ટી બનતો હોય છે. તો ચાલો આપણે ઘરનો મીઠો લીમડો જે છે એ લઈ આવીએ. જો આ મીઠો લીમડો છે, કારણ કે કાલે જ પાયો થયો એટલે લીલો લીલો સમજેવો છે. તો આપણે મીઠો લીમડો લઈ લઈશું. બસ એટલો તો બહુ થઈ જાય ને. સ્મેલ, કારણ કે પાયેલો લીમડો છે એટલે સ્મેલ પણ બહુ સરસ આવતી હોય છે. જો ઘરનો છે. ઓલરેડી એને ધોઈ નાખશું, કારણ કે ધૂળ ને એવું ચડ્યું હોય. આમ તો જો કે કાલ પાયો થયો એટલે આખો પલળી ગયો હતો, પણ તોય ધૂળ ને મચ્છર ને એવું બધું હોય તો ધોવાઈ ગયું હોય તો સારું પડે. અને એને સૂકવી દેશું, નકર તો તેલમાં તડતડ થશે. તડતડ. અને જો ધૈર્યભાઈ મમરા ઢોળવા માટે પણ આવી ગયા છે. શું કરે ધૈર્ય? ઈનો લે બટ આપણે ચેવડામાં નાખવાનું છે. ચેવડામાં નાખવાનો છે. આ લ્યો જો. નહીં રીહાવું નથી હો બેટા. નાખીએ એટલે પૌવા તરત ફૂલી અને બહાર આવે. જો બહુ મોટા થાય છે પૌવા. આ પૌવા ખાવાની મજા આવે ચેવડામાં. બાળકોને તો ખાસ, કેમ કે આ પૌવાથી જ ટેસ્ટ આવે ચેવડામાં. એટલે મકાઈના પૌવા તો ખાસ નાખવા જરૂરી. ચોખાના ન નાખે તો ચાલે, પણ મકાઈના તો નાખવાના જ તે ફરજિયાત. અમે તો નાખીએ મકાઈના. તો જો હવે ભૂંગળી પણ તળવા માટે નાખી દઈશું. આટલો તળાઈ જશે. જો રંગીન ભૂંગળી તળાઈ ગઈ છે. આપણે જો હવે આપણે લીમડાને તળી નાખશું. આ રીતના લીમડાને હોરી નાખ્યા છે પાનને, અને ડાળી પણ રેવા દીધી છે, કારણ કે ડાળીમાં છે ને સ્વાદ એનો ટેસ્ટ આવતો હોય છે એટલા માટે. અને એને તેલમાં નહીં નાખે. તો જો સરસ મજાનો તળાઈ ગયો છે, કારણ કે એને તેલમાં ન નાખે. તેલમાં નાખીએ ને તો એ હા ઓલો થઈ જાય અને હાથમાં ન આવે એવું થાય કારણ. એટલે ડાયરેક્ટ જારામાં તળી નાખાય. જો ઘણા બહેનો છે એ ચોખાના પૌવા ડાયરેક્ટ તેલમાં નાખતા હોય, તો એ છે ને તરત દાજી જાય અને કાઢવામાં થોડીક મુશ્કેલ પડે છે. તો પૌવા છે ને તળવા હોય ને ચોખાના, તો આપણે આ રીતના જારામાં જ નાખી દેવાના અને જો આ રીતના કરી નાખવાના. એટલે આપણે બધા તળાઈ જશે. જો આ બધા તળાઈ ગયા અને થોડાક બહાર ગયા એ આપણે જારાની મદદથી લઈ શકીએ એમ. તો ઈઝી પડે તળવામાં. જો આ જારાની મદદથી લઈ લઈએ બધા. સરસ મજાનો ચેવડો તૈયાર થઈ ગયો છે. અને હવે બધું આપણે મિક્સ કરી લઈશું. એમાં હળદર ને જે મસાલા નાખવાના હતા તે નાખી દીધા છે. અને આ પૌવા જે સેજ ખારા આવે છે એટલે મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું નાખ્યું છે, કારણ કે બાળકોને ખાવાનું છે એટલે મીઠું ઓછું નાખીએ તો વાંધો નહીં છે. મીડિયમ થાય તો ટેસ્ટી ન હોય તો ચાલે, મોટાને ખાવો હોય તો ટેસ્ટી કરવો પડે. અને જે આપણે આનો સ્પેશિયલ મસાલો આવે છે એ નાખ્યો નથી, કારણ કે ઘરમાં લાવેલો અવેલેબલ નહોતો એટલે નથી નાખ્યો, તો એને સ્કીપ કરી નાખ્યું છે. અને હવે આપણે બધો ચેવડો છે તે સરસ મજાનો મિક્સ કરી નાખશું. અને પછી હવા ન જાય એવા ડબ્બામાં ભરી લઈશું. તો આવો તમે ચેવડો ખાવા માટે, નાસ્તો કરવા માટે, અને ભૂખ લાગશે ત્યારે ભેળ બનાવીને ખાશું. ગાઈસ, કબાટ ખોલ્લો ન થાય. કબાટ ખોલીએ એટલે ધૈર્યભાઈને અંદર જવું જ પડે. આવું કોના બાળકો કરે છે જરા કમેન્ટમાં મને કહેજો ને. જો એ અંદર ઘૂસી ગયો. જો બેન તમે શું કરો છો? તો નન્ની બેન છે મારે લાડકામાં લાડકી લક્ષ્મી છે, અને એ લક્ષ્મીને તો જેટલા લાડ કરાવી એટલા ઓછા પડે હે ને લક્ષ્મી?
તો ચૈત્ર મહિનાના નોરતા શરૂ થઈ ગયા છે અને આપણે જો અખંડ જ્યોત શરૂ કરી દીધી છે, કારણ કે નવરાત્રિમાં અખંડ જ્યોત રાખવાની હોય. તો જો અખંડ જ્યોત શરૂ કરી દીધી છે. જો નંદની બેન ને એ લોકો મોભિયાના પગે લાગવા માટે જાય છે માતાજીને ત્યાં. આજે નવરાત્રિ છે એટલા માટે. નંદને મન નથી લઈ જાવી ને નંદને? હું તો આવું તો પછી મને તું મારી જગ્યા હોય તો હું આવું ને. ખોટું નથી બોલતી, સાચું જ કહું છું. મારી જગ્યા નથી એમાં. આગળ બેસાડી કે પાછળ? આગળ તો નહીં જ તે હો. આગળ તું બેહી, ભૈલું બેસશે તો પછી પાછળ દાદા દાદી તો બેહી ક્યાં આપણે? તો હું ક્યાં બેહું? આવશે. તો આજે છે ચૈત્ર મહિનાનું પહેલું નોરતું અને પેલા નોરતાની બધાને શુભકામનાઓ. આજે શૈલી પુત્રી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને કાલે બ્રહ્માણી માતાની પૂજા અર્ચના કરવામાં આવશે. તો બધાને દિલથી શુભકામના. અને જો મારા વ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વ્લોગ બનાવવામાં મહેનત પણ બહુ ઝાઝી થતી હોય છે. એટલા માટે ખુશીના સમાચાર મારા માટે તો એ છે કે મારું યુટ્યુબ ફેમિલી છે જે એ મોટું થતું જાય છે અને સપોર્ટ પણ બહુ સારો એવો મને મળે છે. એટલા માટે હું બહુ જ દિલથી ખુશ છું અને ખુશ રહીશ. તો જો આજે ચૈત્ર મહિનામાં શ્રી માતાજીના દર્શન થઈ ગયા છે. જય ગાય માતા. તો ગાઈસ આજે ચૈત્ર મહિનો છે અને મોભેણા જવાનું નક્કી કર્યું છે માતાજીને ત્યાં દર્શન કરવા માટે. તો અમે લોકો જઈએ છીએ ફૂલ ફેમિલીમાં માતાજીને ત્યાં દર્શન કરવા માટે. અને જો હું રેડી થઈ ગઈ છું. અને બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મારું યુટ્યુબ છે ફેમિલી છે એ બહુ મોટું થઈ ગયું છે. એટલા માટે હું બહુ જ ખુશ છું અને તમે પણ ખુશ રહેશો એવી આશા રાખું છું. જો મોભિયાના જવાનું હમણાં જ નક્કી કર્યું છે. આજે ચૈત્ર મહિનો છે અને નવરાત્રિ છે તો માતાજીના દર્શન કરવા માટે. તો પ્રસાદી પણ લીધી છે અને હવે માતાજીના દર્શન કરવા માટે જાશું. અને ધૈર્યભાઈ જો જય માતાજી. ધૈર્યભાઈ શું કરો છો? પ્રસાદી લીધી બેટા? જો ધૈર્યભાઈ પ્રસાદી એમ ન કરાય, ઊંચી લઈ લે. ધૈર્ય જો ને અહીંથી હેલો તે લઈ લે બેટા બેન ભાઈ પાસે પ્રસાદી. તો જો માતાજીની પ્રસાદી લઈ લીધી છે અને હવે અમે દર્શન કરવા માટે જઈએ છીએ. હાલો હાલો ધૈર્યભાઈ, હાલો માતાજી આગળ હાલો. તો હું તમને લાઈવ માતાજીના, આજે ચૈત્ર મહિનો છે અને પેલું નોરતું હોય તો હું તમને લાઈવ માતાજીના દર્શન કરાવું છું. તો દર્શન કરજો. તો માતાજીના દર્શન કરી લીધા છે અને જો પ્રસાદી પણ ધરવાની હતી તે આપી દીધી છે. તો પ્રસાદ પણ ચડાવી દીધો છે. અને જો આ બધા શ્રીફળની પ્રસાદી છે. હવે માતાજીના દર્શન કરી નાખ્યા છે અને હવે થોડી જ વારમાં ઘરે જવા માટે નીકળી જશું, કારણ કે હવે 6, 6:30 જેવું થઈ ગયું છે. હમણાં થોડી જ વારમાં અંધારું પણ થઈ જશે. તમારે પાણી